સરકારી વકીલે કીધું કે વર્તમાન કેસમાં ઓછામાં ઓછી 10 વર્ષ અને આજીવન કેદની જોગવાઈ છે। હવે કોર્ટ શું ડિસિઝન લેશે એ પછી ખબર પડશે, પરંતુ અત્યારે ચૈતર વસાવા 5 તારીખથી આજે 10 તારીખ થઈ ગઈ જેલમાં છે અને ક્યાં સુધી જેલમાં રહેશે એ પછી ખબર પડશે। આમ આદમી પાર્ટીના દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની મુશ્કેલી વધી છે। 5 જુલાઈથી એમની પર કેસ છે અને ત્યારથી વડોદરાની સેન્ટ્રલ જેલમાં ચૈતર વસાવા છે। હવે એમની સેશન્સ કોર્ટમાં નવી અરજી આવી છે, પરંતુ સરકારી વકીલે એક એવી દલીલ કરી છે કે જેને કારણે ચૈતર વસાવાની મુશ્કેલી વધી શકે છે। તો આના વિશે તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com। નર્મદા જિલ્લાના નર્મદા જિલ્લામાં એક સંકલન સમિતિની બેઠક મળી હતી અને આ બેઠકમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા હાજર રહ્યા હતા અને ભાજપના નેતા પણ હાજર રહ્યા હતા। એમાં વરસાદના કોઈ મુદ્દા પર કંઈ ચર્ચા થઈ અને એમાં ચૈતર વસાવા ગુસ્સે ભરાઈ ગયા અને એમણે એક ગ્લાસ છૂટ્ટો ભાજપના નેતા સંજય વસાવાને માર્યો હતો, જે પછી એમની સામે ફરિયાદ થઈ અને રાજપીપળાની કોર્ટમાં ચૈતર વસાવાને હાજર કરેલા। તો ચૈતર વસાવાના જામીન છે એ રાજપીપળા કોર્ટે નામંજૂર કરેલા હતા। હવે ચૈતર વસાવાના જે વકીલ છે સુરેશ જોશી, એમણે સેશન્સ કોર્ટની અંદર જામીન અરજી રજૂ કરી છે, પરંતુ સરકારી વકીલ જીતેન્દ્રસિંહ ગોહિલે કહ્યું છે કે ચૈતર વસાવા સામે 2023માં એક ગુનો નોંધાયો હતો અને કોર્ટમાં તે વખતે એમને શરતી જામીન આપવામાં આવ્યા હતા અને કોર્ટે તે વખતે એવું કીધેલું હતું કે તેઓ ફરીવાર આવો ગુનો નહીં કરે, પરંતુ 5 જુલાઈએ ચૈતર વસાવાએ ફરીથી ગુનો કર્યો છે। સરકારી વકીલે કીધું કે 2022માં લૂંટ અને મારામારીના કેસમાં 6 મહિનાની સજા થયેલી અને પ્રોબેશન પર છૂટ્યા પછી તેમણે ભરૂચ, અંકલેશ્વર, રાજપારડી, નેત્રંગની અંદર ગુના કર્યા છે અને એમની સામે 18 જેટલા ગુના નોંધાયેલા છે અને ધારાસભ્ય બનતા પહેલાં ચૈતર વસાવાની સામે તડીપાર અને પાસા હેઠળ પણ સજા એમણે ભોગવેલી છે। તો સરકારી વકીલે કીધું કે વર્તમાન કેસમાં ઓછામાં ઓછી 10 વર્ષ અને આજીવન કેદની જોગવાઈ છે। હવે કોર્ટ શું ડિસિઝન લેશે એ પછી ખબર પડશે, પરંતુ અત્યારે ચૈતર વસાવા 5 તારીખથી આજે 10 તારીખ થઈ ગઈ જેલમાં છે અને ક્યાં સુધી જેલમાં રહેશે એ પછી ખબર પડશે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।